કેમ છો મિત્રો? તું આજે વડોદરાથી છોટાઉદેપુર પાંડવડ ગામ નજીક આવેલો છું. ત્યાં આપણા એક મિત્ર છે મોરા ડુંગરી ગામે, અને એમનું આ ખેતર છે. એમાં આ પાપડી પકડેલી છે. થોડો નજીક આવી જાવ મિત્ર, કેમેરામેન નજીકથી બતાવો. જો આપણા દોસ્તના ખેતરમાં સુરતી પાપડી કરેલી છે. તો પત્ની શ્રી ખુશ થઈ જશે. આ વાલ પાપડી આપણે ચૂલા પર બનાવશું. તો શું કેવું હિમેશ તારું? તારા પાપડી ખુશ થશે કે નહીં? હા. તો આને તોડી લઈએ થોડી. હે? હા, તોડ લો. કેવી રીતે તોડવાનું મિત્ર? આમાં થોડો વાંધો નહીં ને? તો મિત્રો આપણે આ સુરતી પાપડી આમ ખેતરમાંથી તોડી લઈએ. જો તો આ સુરતી પાપડી આપણે ચૂલા પર બનાવશું, ખાટી એકદમ દહીંવાળી. જો બહુ મોટું ખેતર છે. જો આવી જાય હિમેશ, બતાવજો આ સુરતી પાપડી. હું આવું છું ને, મને બી લે પાક્કું. તો મિત્રો જુઓ કેટલું મોટું ખેતર છે. આવી જાઓ. જો બધી જગ્યાએ મસ્ત લાગેલી છે સુરતી પાપડી, એકદમ જોરદાર. અને આ ખેતર છે સરસ. તો ચલો મિત્રો, આગળનો વિડીયો આપણે ઘરે ચૂલા પર બનાવશું આ સુરતી પાપડી. કેમ છો મિત્રો? સ્વાગત છે આપ સૌનું. તો આજે આપણે બનાવીશું વાલ પાપડીનું શાક. પતિદેવજી ગયા હતા ખેતર, તો ખેતરમાંથી એટલી સરસ વાલ પાપડી તોડીને લાવ્યા છે, તમે જોયું જ. તો ચાલો આજે આપણે બનાવી લઈએ વાલ પાપડીનું શાક, પણ એકદમ મસ્ત યુનિક રીતે. જોરદાર ટેસ્ટી બનશે અને ખાનાર આંગળા ચાટતા રહી જશે ને એવી રીતે બતાવીશ. તો જુઓ, વાલ પાપડી એકદમ સરસ લઈ લીધી છે અને આપણે વાલ પાપડીને સમારવાની છે. તો મિત્રો, વાલપાપડી મેં સરસ રીતે સમારી લીધી છે. જુઓ, હવે વાલપાપડીને આપણે 2 થી 3 પાણીએ ચૂલો સરસ સળગી ગયો છે. આપણે કુકર મૂકી દઈશું. સૌથી પહેલા આપણે તેલ ઉમેરી દઈશું. અને વાલપાપડી હોય એટલે અજમાનો વઘાર તો હોય જ, એટલે આપણે અજમાનો વઘાર કરીશું. તો અડધી ચમચી અજમો લીધો છે. અડધી ચમચી જીરું અને 1 ટીસ્પૂન જેટલી આપણે હિંગનો વઘાર કરીશું. હવે આપણે આદુ, લીલા મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું, પણ આવી અધ કચરી ખાંડવાની છે. મિક્સ કરી લઈશું. તો લસણ, આદુ, લીલા મરચાં સરસ સંતળાઈ ગયું છે. હવે આપણે ટામેટા ઉમેરીશું. તો આ 2 નંગ ટામેટા છે. ટામેટા સરસ ગળી જાય એટલે આપણે મીઠું ઉમેરી દઈશું. તો આપણે શાકના માપનું મીઠું ઉમેરી દઈશું. તો 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. જે તીખું ના હોય તે ઉમેરવાનું છે. 1 ચમચી ધાણા જીરું પાવડર, હળદર પાવડર ઉમેરીશું. ગરમ મસાલો ઉમેરી દઈશું. મિત્રો, મસાલા તમને ગમતા પ્રમાણમાં તમે ઉમેરી શકો છો. જુઓ, ટામેટા એકદમ સરસ પાકા હતા ને, તો તરત જ ગળવા આવ્યા. જુઓ, એકદમ સરસ નરમ થઈ ગયા. તો એકદમ સરસ મસાલો થવો જોઈએ. આ જો મિત્રો, એકદમ સરસ ટામેટા ગળવા આવ્યા છે. આવા એકદમ સરસ પાકા ટામેટા લીધા હોય ને તો તરત ગળી જાય, નરમ નરમ થઈ જાય, સોફ્ટ સોફ્ટ થઈ જાય. અને આ મસાલો તમે જોઈ શકો છો, એકદમ કેવો સરસ ટેસ્ટી દેખાઈ રહ્યો છે. તેલ બધું જ છૂટું પડી ગયું છે.
હવે આપણે વાલ પાપડી ઉમેરી દઈશું. તો મસાલો સરસ શેકાઈ જવો જોઈએ. હા, આપણે ઉમેરી દઈશું વાલ પાપડીને. તો 1 મિનિટ સુધી આપણે આ શાકને સરસ આવી રીતે મિક્સ કરવાનું છે મસાલા સાથે. શાકનો કલર કેટલો સરસ દેખાય છે ને. મસાલો સરસ ચડ્યો હોય અને ટામેટા આપણે સરસ પાકા હોય ને તો કલર જબરદસ્ત આવે અને સ્વાદ પણ જબરદસ્ત આવે. હા, તો મિત્રો જુઓ 1 મિનિટ થઈ ગઈ છે અને આપણા મસાલા સાથે વાલ પાપડી એકદમ સરસ કોટ થઈ ગઈ છે. જુઓ એકદમ સરસ થઈ ગઈ છે. હવે આપણે પાણી ઉમેરી દઈશું. તો આપણે ખાલી અડધી ગ્લાસ પાણી ઉમેરી દઈશું. મિક્સ કરી લઈશું. હવે આપણે કુકરમાં માત્ર 1 થી 2 જ સીટી વગાડવાની છે. આપણી વાલ પાપડી સરસ ચડી જશે. તો કુકરનું ઢાંકણ બંધ કરી લઈશું અને 2 સીટી વગાડી લઈશું. તો મિત્રો આપણે 2 સીટી થઈ ગઈ છે કુકરમાં. હવે આપણે કુકરને ઉતારી લઈશું. મિત્રો આપણે લસણિયું મરચું તૈયાર કરી લઈશું, એટલે કે લસણની ચટણી. લસણ લઈ લઈશું. મીઠું ઉમેરી દઈશું. વાટી લઈશું. તો લસણ વટાઈ જાય એટલે આપણે 1 ચમચી મરચું પાવડર ઉમેરી દઈશું. તો આપણે લીલા મરચાંથી વઘાર કર્યો છે અને કાશ્મીરી લાલ મરચું એટલા માટે જ નાખ્યું છે કે આપણે લસણની ચટણી ઉમેરવાની છે. મિક્સ કરી લઈશું અને લસણને અધકચરું જ ખાંડવાનું છે. તેનું ખાસ ધ્યાન રાખવું, એકદમ પેસ્ટ નથી કરવાની. તો જુઓ મિત્રો એકદમ સરસ આપણું લસણિયું મરચું એટલે કે પેસ્ટ લસણની ચટણી બનીને તૈયાર છે. તો આપણે એક કઢાઈ મૂકી દઈશું. આપણે તેલ ઉમેરી દઈશું. એક ટીસ્પૂન જીરું ઉમેરી દઈશું. એક ટીસ્પૂન હિંગ ઉમેરી દઈશું.
અને 1 નંગ ડુંગળી આપણે ઉમેરી દઈશું. મિક્સ કરી લઈશું. તો મિત્રો ડુંગળી આપણે સરસ રીતે સોતે કરવાની છે. કચાશ હશે તો બિલકુલ પણ શાકનો સ્વાદ સારો નહીં લાગે, એટલે આપણે ડુંગળીને સરસ રીતે ચડવા દઈશું. જુઓ મિત્રો, આપણે ડુંગળીને આવી ગોલ્ડન કલરની કરવાની છે. એકદમ સરસ બ્રાઉન થવી જોઈએ. જેટલી સરસ આવી ગોલ્ડન થઈ જશે ને, તમારે શાકનો સ્વાદ એટલો જ જબરદસ્ત આવશે. તો હવે આપણે લસણિયું મરચું ઉમેરી દઈશું. મિક્સ કરી લઈશું. જોઈ શકો છો કલર કેવો જોરદાર દેખાઈ રહ્યો છે ને. તો લસણિયું મરચું આપણે વધારે શેકવાનું નથી, બળવા નથી દેવાનું, તેનો કાચો ટેસ્ટ રહેવા દેવાનો છે. હવે આપણે કઢાઈને નીચે ઉતારી લઈશું. હવે આપણે ઉમેરીશું દહીં. તો મિત્રો આ આપણી બની ગઈ છે દહીં તિખારી. જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે. જુઓ છે ને, બાકી એકદમ જોરદાર, મોંમાં પાણી આવી જાય ને જોતા તેવી બની છે કે નહીં? તો તમે એમ કહેશો કે વાલપાપડીનું શાક છે અને તમે દહીં તિખારી કેમ બતાવી? તો ચાલો સિક્રેટ શેર કરી દઉં તમારી સાથે. તો મિત્રો આપણે પ્રેશર ચેક કરી લઈશું. જુઓ, કુકરમાંથી બધું પ્રેશર એની આપોઆપ નીકળે ત્યાર પછી જ કુકરને ખોલવાનું. હવે આપણે કુકર ખોલી લઈશું. વાહ, શાકનો કલર તો જુઓ કેવો જબરદસ્ત ચટાકેદાર દેખાય છે ને. જુઓ, પાણી પણ માપનું થઈ રહ્યું અને એકદમ સરસ વાલપાપડી ચડી ગઈ છે. દાણા પણ સરસ ચડી ગયેલા દેખાય છે. જુઓ, આવા કરમાઈ જાય દાણા. જો જ્યારે આપણા વ્યવસ્થિત સોફ્ટ થઈ જાય ને ત્યારે. જુઓ, અરે વાહ મિત્રો, આવી રીતે શાક જરૂરથી બનાવવા જેવું છે. તમે બનાવો છો કે નહીં આવી રીતે વાલપાપડીનું શાક? મને જરૂરથી કોમેન્ટમાં કહેજો. કુકરમાં બનાવેલા શાકની મજા કંઈ અલગ હોય. હા, પણ જુઓ એકદમ જોરદાર ચટાકેદાર એવું આપણું વાલપાપડીનું શાક તૈયાર થયું છે. તો જેમને ખટાશ પસંદ નથી, દહીં કે છાશ, તેઓ આવી રીતે આ શાકની મજા માણી શકે છે. પણ મિત્રો, આ શાકને હું જે રીતે બનાવું છું ને તે તમને બતાવું છું. તો આપણે આ શાક લીધું અને આપણે જે દહીં તિખારી બનાવી છે ને તેમાં ઉમેરીશું. તો મિત્રો, તમે એકવાર મારી રીતે આ શાકને બનાવી જોજો, ખાવાની મોજ પડી જશે. તો મિત્રો, આપણે દહીં તિખારીની અંદર સરસ મજાનું વાલપાપડીનું શાક ઉમેરી લીધું છે. હવે આપણે મિક્સ કરી લઈશું. તો મિત્રો, દહીં તિખારી અને વાલપાપડીનું આવું મિક્સર જોતાં કોને કોને મોંમાં પાણી આવે છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. કેમ કે આ શાક આવી રીતે બનાવીને ખાવાથી એટલો જલસો પડે છે જેની કોઈ વાત નથી. હા, જુઓ, તો દહીં તિખારી કઈ રીતે બનાવી તેની રીત પણ તમારી સાથે મેં શેર કરી દીધી કે દહીંને આપણે ક્યારેય વઘારાય નહીં. કાઠિયાવાડ સ્પેશિયલ દહીં તિખારીમાં ક્યારેય દહીં વઘારાતું નથી હોતું. જુઓ, અને આવું જ દહીં હોય, કાચું દહીં, જેને આવી રીતે ખાલી વઘાર કરીને પછી આપણે મિક્સ કરવાનું હોય છે. તો આ શાક આવી રીતે તમે બનાવો અને પછી મને કોમેન્ટમાં જણાવો કે તમને મજા આવી કે નહીં આવું શાક ખાવાથી. તો તમે જોઈ શકો છો એકદમ જબરદસ્ત એવું આપણું વાલપાપડીનું ખાટું શાક બનીને તૈયાર છે. કહી શકાય કે દહીં તિખારી વિથ વાલપાપડીનું શાક. ચાલો હું તમને હવે પ્લેટિંગ કરીને બતાવું.
તો મિત્રો મારી રીતે જરૂરથી બનાવજો અને પછી મને કોમેન્ટમાં જણાવજો કે વાલપાપડીનું આ ડિફરન્ટ રીતે બનાવેલું શાક કેવું જોરદાર લાગ્યું. રેસીપી પણ એ જ છે, પણ બધી વસ્તુ પણ નાખેલી એ જ છે જે આપણે રૂટીનમાં બનાવતા હોય શાક, પણ થોડું ડિફરન્ટ કરીએ ને તો ઘરના લોકો સ્વાદ માણીને ખાય, એકદમ વખાણીને ખાય, કેમ કે એકદમ જબરદસ્ત લાગે આપણે અલગ રીતે બનાવીએ ને, થોડું અલગ રીતે બનાવીએ તો. ચાલો હું તમને હવે આવું સરસ મજાનું વાલપાપડીનું દહીંથી ખારી મિક્સ શાક ટેસ્ટ કરીને બતાવું. તો આપણે સરસ મજાની રોટલી લઈશું તોડીને, અને એકદમ જોરદાર એવું બનેલું આપણું શાક લઈશું. ચાલો હું તમને હવે આટલું મસ્ત મજાનું શાક ટેસ્ટ કરીને બતાવું. તમે આવી રીતે વાલપાપડીનું શાક ક્યારેય નહીં ખાધું હોય તેની ગેરંટી છે મિત્રો. આંગળા ચાટતા રહી જવાય ને એવો શાકનો સ્વાદ લાગે. જેમને વાલપાપડીનો તુરાશવાળો સ્વાદ પસંદ નથી ને તેઓ દહીં તીખારી મિક્સ આવી રીતે બનાવીને ખાશે ને, અમને ખબર પણ નહીં પડે વાલપાપડીનું શાકનો જે તુરાશવાળો સ્વાદ આવે જ નહીં, બિલકુલ નહીં આવે. સાથે એવું લસણિયું મરચું હોય જજો પડી જાય. તો મિત્રો તમને મારી આ ખાટા વાલપાપડીના શાકની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. તમે મારી રીતે બનાવો અને પછી મને કોમેન્ટમાં જણાવો કેવી મજા આવી, વખાણ કર્યા કે નહીં બધાએ તમારા. તો મિત્રો મારી રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો, કોમેન્ટમાં કહેજો તમને આ પસંદ પડી હોય રેસીપી તો, અને નવા આવ્યા હોય ને તો ચેનલને લાઈક કરતા સબસ્ક્રાઈબ કરતા જજો જેથી આપણે વારે ઘડીએ મળતા રહીએ. તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી જ રેસીપી સાથે, ટેસ્ટફુલ રેસીપી સાથે અને મારી પોતાની ટ્રીક સાથે અને ટિપ્સ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.